હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય ઇંગ્લિશ એક્ટિવિટી નંબર 4 થી શરૂ કરીએ છીએ. મિત્રો 1 થી 3 એક્ટિવિટી છે. આના અગાઉના વિડીયોમાં તમે જે છે આપેલી છે તમે જોઈ લેશો. એક્ટિવિટી 4 ની અંદર આપણને કહ્યું છે એક સ્ટોરી છે, તેને સારી રીતે મિત્રો સમજીશું અને તેનો અનુવાદ પણ કરીશું. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ, એટલે કે પ્રિન્સ અને તેના મિત્રો. તો જોઈએ સ્ટોરી. સો સીન વોઝ પ્રિન્સ. હી હેડ 3 ફ્રેન્ડ્સ, longer legs, sharper eyes and bigger belly. They had special power. એટલે કે શોસેન રાજકુમાર હતો. તેને 3 મિત્રો હતા. લોંગર લેગ, શાર્પર આઈઝ અને બિગર બેલી. તેઓ પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. In that land another king had a beautiful princess. Many young princes happened to marry her. But the king, her father, did not want his daughter to marry at all. The king was a magician, so he set 3 difficult tests. Each day he would hide the princess at different places. The princess had to find and bring her back to the palace. Many princes tried but failed in this test. So the king turned them into donkey with his magical power. તો કે આપણે જોઈએ તો એ કહેવા માંગે છે કે તે પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી. ઘણા યુવાનો રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ રાજા તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરા ઈચ્છતો ન હતો. આ રાજા જાદુગર હતો, તેથી તેણે 3 મુશ્કેલી કસોટીઓ ગોઠવી. દરરોજ તેની રાજકુમારીને જુદા સ્થળે સંતાડતો. રાજકુમાર તેને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ આ કસોટીમાં નિષ્ફળ ગયા. તેથી રાજાએ પોતાની જાદુ શક્તિથી તેઓને ગધેડામાં ફેરવી નાખ્યા. So Sin went to the king. The king said, I have hidden the princess somewhere. Find her out and bring her to me before the sunset. એટલે કે સોહસેન રાજા પાસે ગયો. રાજાએ કહ્યું, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે, તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી સમક્ષ લાવું. એટલે કે સાંજ સુધી મારી સમક્ષ તેને લાવું. Sharper eyes looked all around and said, the princess is on the top of mountain 100 miles away. તો કે શાર્પર આઈઝે આજુબાજુ જોયું અને કહ્યું, રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ટોચે છે. The longer legs ran as fast as the wind. He came back with the princess before dark sunset. The king was angry. પછી લોંગર લેગ પવનની ઝડપે દોડ્યો. તે અંધારા સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. રાજા ગુસ્સે થયો. The next day the king said, I have hidden the princess somewhere else. Bring her back to me before the sunset. બીજા દિવસે રાજાએ કહ્યું, મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે, તેને સૂર્યાસ્ત પહેલાં મારી સમક્ષ પાછી લાવો. તો શાર્પર આઈ looked and said, the king has turned her into a golden leaf. She is 200 miles away. The leaf is shaking in the wind. એટલે કે શાર્પર આઈઝે જોયું અને કહ્યું, રાજાએ તેને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે, તે 200 માઇલ દૂર છે, પાંદડું પવનમાં હાલી રહ્યું છે. Longer legs ran faster than the wind. He came back with the princess before nightfall sunset. The king was angrier. લોંગર લેન્સ પવન કરતાં વધારે ઝડપે દોડ્યું. તે રાત પડે એટલે કે સૂર્યાસ્ત થાય તેના પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. રાજા વધારે ગુસ્સે થયો. On the third day the king said, come with the princess before sunset. ત્રીજા દિવસે રાજાએ કહ્યું, સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવો. Again Sharper eye looked all around and said, the princess is quite closer, very close, near it. She is at the bottom of the very deep lake. The king has turned her into a silver fish. ફરી શાર્પર આઈઝે આજુબાજુ જોયું અને કહ્યું, રાજકુમારી તદ્દન નજીક છે, તે ખૂબ ઊંડે સરોવરના તળિયે છે. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. The 4 friends went to the lake. 4 મિત્રો સરોવરે ગયા. Now it is my turn, said bigger belly. He started to drink the water. He drank and drank. The lake was almost empty. The prince caught the silver fish. હવે મારો વારો, બિગર બેલીએ કહ્યું. તેણે પાણી પીવાનું શરૂ કર્યું. તેણે ખૂબ પાણી પીધું.
સરોવર લગભગ ખાલી થઈ ગયું. રાજકુમારે રૂપેરી માછલી પકડી. The fish turned into the beautiful princess. Both the princess and the princess were happy. They went to the king. The king became very angry. The king turned himself into a crow and fly away into the jungle. માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. તેઓ રાજા પાસે ગયા. રાજા ખૂબ ગુસ્સે થયો. રાજા પોતે એક કાગડામાં ફેરવાઈ ગયો અને જંગલમાં ઉડી ગયો. તો મિત્રો આ સાથે આપણા વાર્તાનો સુખદ અંત થાય છે. સરસ મજાની વાર્તા હતી. તમને પણ આનંદ આવ્યો હશે. ઉપરાંત મિત્રો આ છે વાર્તા અને હવે આગળનું સોલ્યુશન જે છે એ આપણે હવે કરીએ. ત્યારબાદ મિત્રો આપણે પેજ બુકનું તમે ફેરવશો એટલે આપણે ત્યાં લખવાનું છે, જેની અંદર કહ્યું છે જો આ વાર્તામાં રાજકુંવરેથી ચોથી વખત સંતાડે તો ક્યાં સંતાડશે, તેની ચર્ચા 3-4 જૂથમાં કરો. તો મિત્રો આ જે છે તમારે જાતે કરવાનું થશે. ત્યારબાદ આગળ ખરા ખોટા આપણને પૂછ્યા છે. જે ખરું હોય ત્યાં ટી અને ખોટું હોય ત્યાં એફ લખવાનું થશે. તો જોઈએ. સૌપ્રથમ પહેલું છે સોહસીન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ, તો ફોલ્સ. 2 લોંગર લેગ્સ કમ બેક વિથ ધ પ્રિન્સ, ફોલ્સ. ધ પ્રિન્સ ચેન્જડ ઇન્ટુ અ ક્રાઉ, ફોલ્સ. 4 ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, ટ્રુ. 5 ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લાવ અવે ઇન્ટુ ધ જંગલ, ફોલ્સ. મિત્રો વિડીયોને ખાસ લાઇક કરવાનું ના ભૂલાય અને તમારા મિત્રોને તો શેર કરી દેવાનું છે. ત્યારબાદ વાર્તાના આધારે નીચેના વાક્યને યોગ્ય ક્રમે આપણે ગોઠવવાના થશે. પહેલું ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન, તો ત્રીજા નંબર આવશે. ધ બિગર બેલી ડ્રાંક હોલ વોટર ઓફ ધ લેક, 5મો નંબર. પ્રિન્સેસ સેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, તો પહેલો નંબર ત્યાં આવશે. લોંગર લેગ્સ રન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ, ત્યાં 4 નંબર આવશે. ધ પ્રિન્સેસ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી, 6 નંબર. અને ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, તો ત્યાં 2 નંબર આવશે. ત્યારબાદ આગળ છે મિત્રો ખરા. જે વિકલ્પો જે આપેલા છે તે સાચો વિકલ્પ હોય તેની સામે ખરા નિશાની કરીશું. પહેલો વિકલ્પ હુ વોઝ સનસેન, તો આવશે ઓપ્શન બી અ પ્રિન્સ. સેકન્ડ વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ, તો ત્યાં પણ આપણો ઓપ્શન એ સાચો બનશે. તો તમે અહીં જોઈ શકો છો આના ઉપર આપણે ટીક મારવાનું થશે. because she was a beautiful princess. 3 where did the king hide the princess first time, તો કે પહેલી વખત રાજાએ જે રાજકુમારી છે તેને ક્યાં સંતાડી હતી, તો આપણો ઓપ્શન સી સાચો બનશે. ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, એટલે કે પર્વતની ટોચ ઉપર. 4 who brought the princess back from the jungle, તો આપણો ઓપ્શન ત્યાં મિત્રો ડી સાચો બનશે, લોંગર લેગ્સ. ત્યારબાદ આગળ 5 હુ ડ્રેન્ક ઓલ વોટર ઓફ ધ લેક, તો ઓપ્શન એ સાચો બનશે, બિગર બેલી. આગળ 6 હાઉ ડીડ ધ પ્રિન્સેસ એન્ડ ધ પ્રિન્સ ફેલ એટ લાસ્ટ, તો ઓપ્શન એ સાચો બને છે, હેપી. ત્યારબાદ મિત્રો આગળ એક્ટિવિટી નંબર 5 જોઈએ, જેમાં આપણને કહ્યું છે રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેની સામે ખરાઓ માર્ક કરો. તો પહેલું છે ધ ઈગલ કેન સી વેર ઇફ હેર ઇટ હેઝ, તો અહીં આપણને શાર્પ ઉપર જે અંડરલાઇન કરેલી છે તો અહીં તેની સામે થશે મિત્રો પાવરફુલ ઉપર આપણે જે રાઇટની નિશાની કરીશું. બીજો છે વી ઓફર્ડ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ, તો ત્યાં આવશે ઓપ્શન ડી વોન્ટેડ. 3 ધેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ, તો શેકિંગ નીચે અંડરલાઇન છે તો આપણે ઓપ્શન ડી એટલે કે મૂવિંગની સામે સાચા નિશાની કરીશું. 4 રાજ હેઝ અ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય, સ્પેશિયલ પાવર નીચે અંડરલાઇન છે તો આપણે તેની એક્સ્ટ્રા કેપેસિટી સામે અંડરલાઇન કરીશું, ઓપ્શન એ. 5 ધ વોટર ટર્નડ ઇન્ટુ આઈસ, ટર્નડ ઇન્ટો છે તો તેની સામે આપણો ઓપ્શન એ સાચો બનશે, ચેન્જડ ઇન્ટુ. મિત્રો આ સાથે આપણે સંપૂર્ણ 2 જે એક્ટિવિટીઓ છે 4 અને 5 સંપૂર્ણ સોલ્યુશન અહીં કમ્પ્લીટ થાય છે. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું જે તમારે જે આગળની જે એક્ટિવિટી છે એનું સોલ્યુશન આપણે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશું, તેથી તમે એ સોલ્યુશન જોઈ શકશો.